નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો અહમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. છોટાઉદેપુરના ખુનવાડા ગામ ખાતે પુત્રીએ પિતાના હયાત હોવા છતાં ઝઘડિયા ખાતે આવી પ્રેમ લગ્ન કરી પિતાને મૃત જાહેર કરીને લગ્ન નોંધણી કરાવવાની ઘટના સામે આવતા પિતાએ પુત્ર સામે તેમજ લગ્ન કરનાર સામે ફરિયાદ આપતા ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખુનવાડ ગામના વતની રાકેશભાઈ શંકરભાઈ બારિયાએ પોતાની દીકરીએ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં પિતા હયાત હોવા છતાં પિતાનું મરણ થયેલ છે તેમ દર્શાવી લગ્નની નોંધણી કરાવી હોય તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. બનાવની વિગત એવી છે કે તારીખ 26/1/24 રોજ રાકેશભાઈની દીકરી નિશા ઉંમર સરદાર ઘરેથી કયા વગર ભાગી ગઈ હતી. પરિવાર દ્વારા તેની આજુબાજુના ગામમાં તેમજ સગા સંબંધીઓમાં તપાસ કરતા તે મળી આવી ન હતી, જેથી પિતાએ સંખેડા પોલીસ મથકમાં દીકરી ઘર છોડી ક્યાંક જતી રહી હોવાની ફરિયાદ આપી હતી. ત્યારબાદ પરિવારને જાણ થઈ હતી કે તેમની દીકરી નિશા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના નંદપુર ગામના રહેવાસી બળદેવ જસુભાઈ બારિયાનાઓ સાથે લગ્ન કરવાના ઈરાદે ઘર છોડી જતી રહી છે અને છોટાઉદેપુર મુકામે કોઈ મંદિરમાં તારીખ 27/1/24 રોજ લગ્ન કરી લીધા હતા અને નોંધણી કરવા માટે છોટાઉદેપુર નગરપાલિકામાં નોંધણી અધિકારી કચેરીમાં તમામ જરૂરી દસ્તાવેજો પુરાવા રજૂ કર્યા હતા, જેથી પરિવારને તેની જાણ થતા નિશાના કાકા વિનોદભાઈ શંકરભાઈ બારિયાનાએ લગ્ન સામે બાંધા અરજી આપી હતી. છોટાઉદેપુર મુકામે તેઓના લગ્ન થયા નથી. ત્યારબાદ ગત 6/2/24 રોજ તેઓએ ફરીથી ઝઘડિયા મુકામે કોઈ મંદિરમાં લગ્ન કરી લીધા અને નોંધણી કરાવવા માટે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં નોંધણી અધિકારીને સમક્ષ લગ્ન નોંધણીની યાદી રજૂ કરી. તેમાં નિશાના પિતા રાકેશ શંકર બારિયાના હયાત હોવા છતાં તેમણે યાદીમાં તેમને મરણ બતાવ્યા. તેમજ જે સોગંદનામું કર્યું હતું તેમાં અગાઉ કોઈ જગ્યાએ અમારા લગ્નની નોંધણી કરાવી નથી તેવી ખોટી હકીકત સોગંદનામા જાહેર કરી પોતાનો આર્થિક લાભ લેવાના આશયથી ખોટી હકીકતોવાળી લગ્નની યાદી આપી અને ગ્રામ પંચાયત દ્વારા પણ ચકાસણી કર્યા વગર અને પક્ષકારોને પૂછપરછ કર્યા વગર લગ્નની નોંધણી કરી આપતા નિશાના પિતા રાકેશભાઈ શંકરભાઈ બારિયાએ ઝઘડિયા પોલીસ મથકમાં લગ્નની ખોટી નોંધણી કરાવનાર તેમજ લગ્ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ આપી છે. હું હયાત બારિયા રાકેશભાઈ શંકરભાઈ, મારું ગામ ખુનવાડ, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. મારી દીકરી બારિયા નિશાબેન રાકેશભાઈ તારીખ 27/1/2026 રોજ ઘરેથી ભાગી ગયેલ છે. તો એ છોટાઉદેપુર જિલ્લામાં જઈ લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હમણાં જાણ થતાં અમે ત્યાં જઈ વાંધા અરજી આપેલ છે તો એમના ત્યાંથી લગ્ન થયા નથી અને એ લોકોએ ઝઘડિયા તાલુકામાં આવીને તારીખ 6/2/2026 રોજ તાલુકા પંચાયત ગામ પંચાયતમાં લગ્ન કરાવેલ છે અને એ બેનને અમે જાણ કરતાં બેને અમને એવું કે જવાબ આપેલ છે કે તમારાથી જાય એ કરી લો, અમે બધે જવાબ આપવા માટે તત્પર છે. આ સર્ટીમાં તમને મરણ બતાવેલા છે એમને, અને આ સર્ટીમાં પિતા તરીકે મને મરણ જાહેર કરેલ છે. પિતા માતા બંનેને મરણ જાહેર કર્યા છે. પિતા હા, પિતા બારિયા રાકેશભાઈ શંકરભાઈ ને મયત બતાવેલ છે. આયો મરણ દાખલો કોઈ મૂક્યો નથી, કંઈ મૂક્યો નથી. હા, અને આ તંત્રની તદ્દન બેદરકારી છે. અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક પાર્ક કરેલા કન્ટેનર ટ્રોલી સાથે રાત્રિના શહેર પોલીસ મથકના જવાનની બાઇક અથડાતા પોલીસ જવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાસોટથી અંકલેશ્વર તરફ જતા નેશનલ હાઈવે નંબર 64 ઉપર કરકિયા કોલેજ નજીક એચપી પેટ્રોલ પંપ સામે રાત્રિ દરમિયાન પાર્ક કરાયેલા કન્ટેનર અને ટ્રોલીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ જયદેવસિંહ અમીરસિંહ ડાભીનું મોત નીપજ્યું હતું. વિગત અનુસાર ગઈકાલે તારીખ 10/2/2026 રાત્રે 11:30 થી 12 વાગ્યાની વચ્ચે એએસઆઈ જયદેવસિંહ ડાભી પોતાની હીરો સીડી ડિલેક્સ બાઇક લઈને હાસોટ તરફથી અંકલેશ્વર આવી રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઈવે પર અજાણ્યા કન્ટેનર ચાલકે કન્ટેનર નંબર GJ06BT6325 તથા ટ્રોલી નંબર GJ01DZ 6604 અને HR 55L 3234 ને કોઈ પણ રિફ્લેક્ટર કે ચેતવણીની નિશાની મૂક્યા વગર અંધારામાં રોડ પર પાર્ક કરી મૂક્યા હતા. અંધારાના કારણે ટ્રોલી નજરે ન પડતા એશાઈ ડાભીનું બાઇક ટ્રોલીના પાછળના ભાગે અથડાયું. અકસ્માતમાં તેમને મોઢાના ભાગે ગંભીર ઈજા તેમજ પેટ અને જમણા પગના અંગૂઠામાં ઈજા પહોંચી. ઘટના સ્થળે હાજર લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા. અંકલેશ્વરની AK પટેલ હોસ્પિટલ ખાતે એમને લાવવામાં આવ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. અકસ્માત બાદ કન્ટેનર ચાલક સ્થળ પર કન્ટેનર અને ટ્રોલી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અજાણ્યા કન્ટેનર ચાલક વિરુદ્ધ ગફલત અને બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરી મોત નિપજાવવાના ગુનામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરની સુકાવલી નજીક ખાડીમાં ગેરકાયદેસર કચરાનો નિકાલ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા હોવાનું કૌભાંડ ખુદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ સંદર્ભે કોન્ટ્રાક્ટર સામે કાનૂની પગલાં ભરવામાં આવનાર છે.
અંકલેશ્વરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે. પ્રદૂષણ દૂર કરવા માટે શરૂ કરાયેલા લેગેસી વેસ્ટ પ્રોજેક્ટમાં આજ ગંભીર બેદરકારી સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટના 3 તબક્કામાં વૈજ્ઞાનિક નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ તપાસમાં ખુલાસો થયો છે કે સેંકડો ટન ઘન કચરો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા બદલે સુકાવલી નજીક આવેલી અવાવરૂ ખાડીમાં ગેરકાયદેસર રીતે ઠાલવી દેવામાં આવ્યું. નગરપાલિકા ઉપપ્રમુખ અને હાલના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ પર જઈ તપાસ કરતા કૌભાંડ ઝડપી પાડ્યું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા વેસ્ટ સેગ્રીગેશન સાઇટ પાસે રસ્તો કાઢી શંકા ન જાય તે રીતે ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવ્યો હતો, જેના કારણે જમીન અને પાણીના સ્ત્રોતોને ગંભીર નુકસાન થયું છે. આ ગંભીર બેદરકારીને પગલે નગરપાલિકાએ જવાબદાર કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે. મામલો સામે આવતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ હરકતમાં આવ્યું છે. જીપીસીબીની ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે. જીપીસીબીના રિજિયોનલ ઓફિસર એસવી અગ્રવાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તપાસ રિપોર્ટ મળ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પર્યાવરણ સુરક્ષા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં જ આવી ગંભીર બેદરકારી સામે આવતા હવે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થશે કે નહીં તે અંગે શહેરભરમાં ચર્ચા ચાલી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટના નિકાલ માટેનો એક કોન્ટ્રાક્ટ નર્મદા એન્જીમેક એલએલપી લિમિટેડને આપવામાં આવ્યો હતો. એને 12 ઉપરાંત શર્ટો અને એનજીટી અને જીપીસીબીની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો. તારીખ 1/2/2026 રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો આરડીએફનો ઢગલો અમારી સાઇટથી 1.5 થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું, જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું અહીંયા ડમ્પિંગ કેમ કર્યું. તો એને 2 દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે. નગરપાલિકાએ એમની પાસેથી બાંહેધરી લીધી છે કે તમારે નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે. અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે. ઝઘડિયા જેડીસીમાં આવેલી CPPL કંપનીના લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોએ વિવિધ પડતર માંગણીઓને મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ CPPL કંપનીના લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર 11, 12 અને 15 વર્ષથી કામ કરતા કામદારોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવામાં નથી આવી. જે આપવામાં આવે ફેમિલી વીમો, મેડિકલ સહાય આપવામાં આવે, રજા લેતા કામદારોને ફરી નોકરી પર લેતા નથી, પગાર સ્લીપ આપવામાં આવે, કોન્ટ્રાક્ટરના કામદારોને પણ કેન્ટીનમાં શુદ્ધ આહાર આપવામાં આવે, પીવાના પાણીની વ્યવસ્થા, પગાર વધારો સહિત 17 માંગણીઓ કરવામાં આવી છે. તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરાઈ છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિતેશભાઈ પટિયાર, સામાજિક કાર્યકર્તા, BTS ATS ભરૂચ જિલ્લા પ્રમુખ. આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રીને કંપનીના વર્કરોની પડતર માંગને લઈને આવ્યા છે. ઝઘડિયા GIDCમાં આવેલી સેન્ટ ગોબિન નામની જે કંપની છે, જેની અંદર ઘણા બધા વર્કરો કામ કરે છે, 150 થી વધુ સંખ્યા છે, જે વર્કરો હમણાં હડતાલ પર ઉતર્યા છે પોતાની માંગને લઈને. અમારી ગત રોજ મેનેજમેન્ટની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા, પણ મેનેજમેન્ટ દ્વારા આ લોકોની સાથે એવું વલણ કરવામાં આવ્યું છે કે જાણે બહારથી આવેલા લોકો હોય. પરપ્રાંતીય લોકોને આપણી ત્યાં પ્રાથમિકતા મળે છે, જ્યારે સ્થાનિક લોકોને રોજગારી અર્થે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારી રજૂઆત એવી છે કે આ લોકોને પૂરતો કાયદા અને સંવિધાનના દાયરામાં જે પગાર મળવો જોઈએ, જે વ્યવસ્થા મળવી જોઈએ, તમામ વ્યવસ્થાઓ મળે. એ પછી મેડિકલ ક્ષેત્રે વ્યવસ્થા હોય, એ પછી એ લોકોના પગાર બાબતે હોય, કે પછી કંપનીમાં 5 વર્ષ પછી પરમેનન્ટ કરવાના બાબતે હોય. આજે આપણા જિલ્લાની અંદર એશિયાની સૌથી મોટી GIDC આવી છે, પણ આજે આપણા જિલ્લાના લોકો ક્યાં છે? આજે આપણા જિલ્લાના લોકો બહુ તો કદાચ એ લોકો હેલ્પરીમાં જતા હશે કે ઓપરેટરમાં જતા હશે, પણ આજે બધી બહારથી આવેલી કંપનીઓ છે તે લોકો મેનેજમેન્ટમાં સ્થાનિક લોકોને જગા નથી આપતી અને બહારના લોકોની જે વિચારધારા છે, મંશા છે કે આ લોકોને ડરાઈ ધમકાઈને કામ કરાવીએ, એવી રીતે આ લોકો કામ કરાવે છે. આ લોકોનું માનસિક રીતે પણ શોષણ કરવામાં આવે છે. કેટલીક બહેનો છે, એ બહેનોને આજે અમે લઈને નથી આવ્યા, પણ એ બહેનોને પણ જોર જબરદસ્તીથી જે કામ નથી કરવું એ કામ કરવા માટે એ લોકોને દબાણ કરવામાં આવે છે. આ તમામ મુદ્દાઓની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરને કરીએ છીએ અને ચીમકી પણ આપીએ છીએ કે જો આવનાર 24 કલાકમાં આ લોકોની જે સમસ્યા છે એનું જો નિવારણ ના આવે તો અમે સમગ્ર વર્કર ભાઈઓ અને BTS ATS ના તમામ લોકો બધા ભેગા મળીને એક મોટું આંદોલન ઝઘડિયા GIDCમાં કરીશું. ભરૂચ નગરપાલિકા દ્વારા નવી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીને પગલે ભરૂચ શહેરમાં 5 દિવસ સુધી શહેરીજનોને એક જ સમયે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે, જેની સર્વે નોંધ લેવા જણાવ્યું છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના પીવાના પાણી પુરવઠાને વધુ શુદ્ધ બનાવવા માટે પાઇપલાઇન કામ હાથ ધરવામાં આવી છે. અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં નર્મદા નદી કિનારે આવેલા ઇન્ટેકવેલથી માટરિયા તળાવ સુધી નવી 1400 MS વ્યાસની MS પાઇપલાઇન નાખવાની કામગીરી હાલમાં ચાલી રહી છે, જેમાં હાલ પાઇપલાઇનનું ક્રોસિંગ, ફ્લશિંગ અને ટેસ્ટિંગ કામગીરી ચાલી રહી હોવાથી મુખ્ય લાઇનમાંથી પાણી લેવું તાત્કાલિક બંધ રાખવું પડશે. આ અંગે પાલિકા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું કે તારીખ 12મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન માટરિયા ઇન્ટેકવેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રહેનાર છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત 2 સમયના બદલે 1 સમય પાણી પુરવઠો આપવામાં આવશે. નાગરિકોને પાણીનો સંગ્રહ સાથે જોઈતો ઉપયોગ કરવો અને આવશ્યક વેડફાટ ટાળવા અને તાત્કાલિક વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી છે. કામ પૂર્ણ થયા બાદ તારીખ 17મી ફેબ્રુઆરીથી નિયમિત પાણી પુરવઠો યથાવત કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી લેવામાં આવે છે. અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી માતરિયા તળાવ ભરવા માટે લગભગ 20 વર્ષ અગાઉ આરસીસીની પાઇપલાઇન મોટા ડાયામીટરની નાખવામાં આવેલ હતી, પરંતુ સમય જતાં એ પાઇપલાઇન અમુક જગ્યાએથી લીકેજ થવાના કારણે એ પાઇપલાઇન બદલવાની જરૂરિયાત હતી. સાથે સાથે ગેલવાળો જે રોડ બની રહ્યો છે એના રોડના કામમાં પણ વારે એ પાઇપલાઇન લીકેજ થતી હતી. અત્યારે સરકારશ્રી તરફથી જીયુડીસી મારફત અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરિયા તળાવ સુધી MS-ની 800 ડાયામીટરની 1400 ડાયામીટરની પાઇપ નાખવાની કામગીરી લગભગ 90% પૂરી થયેલ છે, પરંતુ આ કામગીરીની અંદર શ્રવણ ચોકડી ઉપર પુશિંગની કામગીરી અને 4 જગ્યાએ જોઈન્ટ મારવાની કામગીરી બાકી રહેલ છે. જે કામ પૂરું થશે એટલે આ પાઇપલાઇન ઉપયોગમાં આવશે અને માતરિયા તળાવ ભરવામાં સરળતા રહેશે. આ કામગીરી કરવા માટે જૂની જે પાઇપ ચાલી રહી છે, પાણી આવી રહ્યું છે, એ લાઇન બંધ કરવી જરૂરિયાત હોવાના કારણે નગરપાલિકા દ્વારા તારીખ 12 થી 16 દરમિયાન આ જૂની પાઇપલાઇન બંધ રહેવાના કારણે કેનાલમાંથી પાણી લઈ શકાશે નહીં અને અત્યારે જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણી છે એમાંથી જ નગરજનોને પાણી પૂરું પાડવું પડશે, જેના કારણે બીજી કોઈ તકલીફ ઊભી ના થાય એ માટે 4 દિવસ માટે એક ટાઈમ પાણી કરેલ છે અને 17 તારીખથી રાબેતા મુજબ પાણી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર તાલુકાના બળગોદરા ગામની સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઇટમાં કેમિકલ વેસ્ટમાં આગ લાગવાની ઘટનાને લઈને વાયુ પ્રદૂષણનો ખતરો ઊભો થયો છે.
અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામની સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઇટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઉભો થયો છે. આગ બાદ લાંબા સમય સુધી આકાશમાં કાળા ધુમાડો જોવા મળ્યો. સ્થાનિક રહેવાસીઓએ શંકા વ્યક્ત કરી છે કે ડમ્પિંગ સાઇટની નજીક આવેલા સ્ક્રેપ માર્કેટના કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ઠાલવી તેને સળગાવવામાં આવ્યો હોઈ શકે છે. સ્થાનિકોએ આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બડકોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજનબેને જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં આવેલી કોંગ્રેસની જન આક્રોશ રેલી નબીપુર ગામ ખાતે પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી રહી છે, જે અંતર્ગત આ રેલી આજે ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો. આ રેલી આજે ભરૂચ શહેરમાં થઈ દયાદરા કોઠી અને હિંગદલ્લા થઈ નબીપુર ખાતે નેશનલ હાઈવે ઉપર ઝનોર ચોકડી ખાતે પહોંચી હતી, જ્યાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા ફૂલહારથી સ્વાગત કરાયું. આ રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ, નબીપુરના તાલુકા સભ્ય શકીલ અકુજી અને પૂર્વ સાંસદ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ જોડાયા હતા. રેલીનું સ્વાગત કરાયા પછી રેલી આગળની યાત્રા માટે પ્રસ્થાન થઈ હતી. ભરૂચ તાલુકાના તવરા રોડ પર આવેલા પાર્કિંગ નજીક ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ની ટીમે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં દિવસે ને દિવસે અજગર દેખાવાના બનાવો વધી રહ્યા છે. ખોરાકની શોધમાં નીકળતા અજગરો ઘણીવાર માનવ વસ્તીની સાથે સાથે જાહેર માર્ગો પર પણ આવી જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ગતરોજ ભરૂચ તાલુકાના તવરા રોડ પર આવેલ પટેલ પાર્કિંગની આસપાસ મહાકાય અજગર દેખાતા દિગ્વિજયસિંહ દ્વારા ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમને જાણ કરવામાં આવતા ટીમના મનોજ સોલંકી અને રીતેશ ગાયકવાડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરવામાં આવેલ મહાકાય અજગર અંદાજે 9.5 ફૂટ લાંબો અને 12 કિલો વજન ધરાવતા અજગરને રાતોરાત વન વિભાગને સોંપવામાં આવતા વન વિભાગ દ્વારા ઓબ્ઝર્વેશન હેઠળ રાખી તેને ખોરાક અને પાણી મળી રહે તેવી સુરક્ષિત જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરી હતી. અંકલેશ્વરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે શહેર ભાજપા દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતીય જનસંઘના સ્થાપક તથા એકાત્મ માનવતાવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવતાવાદના વિચારો, સમાજ અને રાષ્ટ્ર માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યા. આગેવાનોએ જણાવ્યું હતું કે પંડિત દીનદયાળજીની વિચારધારા આજના સમયમાં પણ એટલી જ પ્રાસંગિક છે અને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક રૂપે કાર્ય કરે છે. એકાત્મ માનવવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક સભ્ય એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ભાવેશભાઈ કાયસ, મારા મહામંત્રી સાથી કેયુરભાઈ અને મારી ટીમના તમામ સભ્યો અને અન્ય કોર્પોરેટરો હાજર રહ્યા હતા. અંકલેશ્વરના સૈનપુર ગામ નજીક નાળા પાસે બાઇકના સ્ટ્રેઇન પરનો કાબુ ગુમાવતા બાઇક વીજપોલ સાથે અથડાતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 મિત્રોને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હીરાપુર ગામના વતની અક્ષયકુમાર મનહર વસાવા તેમના મિત્રો સાથે હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર સેંગપુર ગામે લગ્ન પ્રસંગે ડીજે જોવા ગયા હતા. લગ્ન બાદ સાંજના આશરે 6:30 વાગે પરત ફરતી વખતે સેંગપુર ગામની બહાર નાળા નજીક આવેલા વળાંક પર અક્ષયકુમારે મોટરસાયકલ પરનું નિયંત્રણ ગુમાવતા વાહન સીધું જ જીએબીના વીજપોલ સાથે અથડાયું હતું. અકસ્માતમાં અક્ષયકુમારને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં પાછળ બેઠેલા દિનેશભાઈ ભાણાભાઈ વસાવાને કમર અને પગમાં ઈજાઓ થતા તેમને આગળની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રીજા મિત્રને હલકી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે હીરાપુર અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી તપાસ હાથ ધરી છે. ભરૂચના નંદેવાડ વિસ્તારમાં બુસા સોસાયટી સ્થિત નંદેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ શ્રી નંદેશ્વર મહાદેવ મંદિરે મહાવદ 11 થી 14 સુધી 4 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શ્રી શિવ પરિવારની વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા તથા વિવિધ વેદક વિધિઓ સાથે કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત શુક્રવાર 13/2/2024 રોજ સવારે 8 વાગે પ્રતિષ્ઠા પ્રારંભ થશે. 14 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજન અને રાત્રે લોક ડાયરો યોજાશે. 15 ફેબ્રુઆરીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. 16 ફેબ્રુઆરીના રોજ સાંજે મહાપ્રસાદ અને ભંડારાનું આયોજન છે. સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન નંદેશ્વર મહાદેવ મંદિર સંયોજકો અને બુસા હાઉસિંગ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે. સદર ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ છે. જય નંદેશ્વર મહાદેવ. હું વિરલ ગોહિલ, સંયોજક નંદેશ્વર મહાદેવ મંદિર. 40 વર્ષ પહેલાં અમારા વડીલોએ અહીંયા એક
નંદેશ્વર મહાદેવ મંદિર જે ગામમાં હતું ત્યાંથી દેવ ઉઠાવીને અહીંયા સ્થાપના કરી હતી ને 40 વર્ષથી આ વિસ્તારનું સપનું હતું કે અહીંયા એક ભવ્ય મંદિર બને અને લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બને. તો અમારી સંયોજક ટીમે રાત દિવસ મહેનત કરીને આ મંદિરને એ કરું દાતાશ્રીઓ ને લોકફાળાથી આજે એક ભવ્ય મંદિર નિર્માણ થયું છે. અને આ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા શિવરાત્રિના દિવસે તારીખ 15ના દિવસે 12:30 કલાકે રાખેલ છે. 13 તારીખે અમારે વિગ્રહ યાત્રા મહાદેવના પરિવારની રાખેલી છે અને 14 તારીખે ભવ્ય લોક ગાયક અને ડાયરા કલાકાર કમલેશ બારોટનો ડાયરો રાખેલો છે અને 16 તારીખે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કર્યું છે. તો સર્વ ધર્મપ્રેમી જનતાને અમે આહ્વાન કરીએ છીએ કે આ મંદિર પર આવી અને આસ્થાનું પ્રતીક છે, શ્રદ્ધાનું પ્રતીક છે, મહાદેવને પૂજા અર્ચના કરી ને એમના આશીર્વાદ લઈને જીવનને ધન્ય બનાવે. ભરૂચ ભાજપા કાર્યાલય ખાતે આજે જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા ભાજપા દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પૂર્ણતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમર્પણ દિવસના અવસર પર પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય એવા આશવ પટેલ દ્વારા પ્રેરણાત્મક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન ચરિત્ર અને તેમના વિચારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા થઈને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના સમર્પણ દિવસને, નિર્વાણ દિવસને આજે શ્રદ્ધાંજલિ અર્પી છે. આજે સમર્પણ દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી આખા ભારતની અંદર આ દિવસને ઉજવે છે. પંડિતજીએ ભારતીય રાજનીતિની અંદર એકાત્મ માનવ દર્શન અને છેવાડાના માનવીઓ સુધી સરકાર પોતાની નજર રાખે અને તેઓના સુખાકારી માટેના કાર્યો કરે એવા એક વિચારથી મંત્રમુગ્ધ થઈને આ પાર્ટીની સ્થાપના કરી હતી. જનસંઘની અંદર કામ કરતા કરતા અટલ બિહારી વાજપેયીજી જેવા અનેક કાર્યકર્તાઓને પ્રેરણા આપીને આજે જે ભારતીય જનતા પાર્ટી છે એના સૌ કાર્યકર્તાઓને પ્રેરણારૂપ બન્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આ દિવસને સમર્પણ ભાવના દિવસ તરીકે ઉજવવા માટે નિશ્ચિત કર્યો છે અને સૌ કાર્યકર્તાઓએ પંડિતજીના જીવન તરફ નજર રાખીને પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકો વચ્ચે જઈને એ વિચાર પ્રગટ કરવાનો છે અને પ્રમાણે જીવન જીવવાનું છે એ વાત કરી હતી. ત્યારે આજે આ સૌ જિલ્લાના કાર્યકર્તાઓ ભેગા મળીને સંકલ્પબદ્ધ થયા છે અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી પંડિતજીના વિચાર સાથે કામ કરતા રહેશે એવી અભ્યર્થના છે. ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતના પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું. ભરૂચના ભોલાવ ગામના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના આકર્ષક ગેટ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી ₹10 લાખના ખર્ચે ગેટ મંજૂર કરવામાં આવ્યું છે. જે પ્રવેશ ગેટનું આજરોજ ગામના સરપંચ નિમિષાબેન પરમાર અને ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ડેપ્યુટી સરપંચે આ પ્રસંગે પંચાયતના નવીન ઘર અને આકર્ષક ગેટ તૈયાર થયા બાદ તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજરોજ ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા પ્રવેશદ્વાર ગેટનું ખાતમુહૂર્ત કર્યું છે અને સાથે સાથે ભોલાવ ગ્રામ પંચાયત નવીન ઘર પણ બની રહ્યું છે. તેમનું ટૂંક સમયની અંદર અમે લોકો લોકાર્પણ પણ કરીશું અને ગ્રામ પંચાયત ગેટ 10 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને ગ્રામ પંચાયત ઘર 27 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે. તો આજરોજ વર્ષો જૂની માંગ અમે પૂર્ણ કરી છે અને ભોલાવ ગ્રામ પંચાયત અમારી બોડી દ્વારા આજરોજ ખાતમુહૂર્ત પણ કરીશું અને લોકાર્પણ પણ ટૂંક સમયમાં કરીશું અને ગામમાં ખૂબ ખુશીનો માહોલ છે. લોકોની અંદર ગામમાં એક માહોલ સર્જાયો છે, ખૂબ ખુશીનો માહોલ છે અને આજરોજ આ પ્રસંગે સૌને શુભકામનાઓ પાઠવું. આ સાથે હમદેવી ભરૂચના સમાચાર અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.